મામલતદાર કચેરી ખાતે સતત બીજા દિવસે માલધારીઓનું પ્રદર્શન યથાવત છે। ગૌચરની જમીનને ખાલી કરાવવાની માંગ સાથે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં છે। છેલ્લા 24 કલાકથી સમાજની માંગ પર તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા પ્રદર્શનકારીઓ વિસાવદર મામલતદાર કચેરીમાં ગૌવંશને રાખ્યા છે અને તેઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગૌવંશને કચેરીમાંથી દૂર નહીં કરાય। अधिकारी अमने कोई आमा कहीं ध्यान देता नहीं। प्रांते जवाब देता नहीं। प्रांत ने कही तो टीडीए ने कही कि मामलतदार ने कही। मामलतदार ने काले रजूआत की तो आम तमारा कहीं थाय एम नहीं अने गई तम तारा अँ रोकीने बेहो अँ गौशाला बनावो। पछी अमारे हवे ज्यादा सुधी सरकार नहीं अमने निर्णय दे गौशालानो ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અને ખોટા ખોટા ગોવિંદ ભગત કબજો પાછો છૂટો મામલતદાર કરાવે છે, પાછો કબજો કરી અને માથે અમારી માથે ગુના દાખલ કરે છે। 26 લાખના અમારી માથે ગુના દાખલ કરે છે। પ્રદર્શનકારીઓનું કહેવું છે કે વિસાવદર કાલસારીની હજારો વીઘા ગૌચરની જમીન પર કબજો કરવામાં આવ્યો છે અને આ ગૌચર ખાલી કરાવવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે। આરોપ મુજબ 2.5-3 વર્ષથી આંદોલન ચાલતું હોવા છતાં તંત્ર કાર્યવાહી કરતું નથી। તમામનું કહેવું છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગૌવંશને કચેરીમાંથી દૂર નહીં કરાય।